રહ્યા છો વીટીવી ન્યૂઝ, આપની સાથે હું છું સોનલ। બુલેટિનની શરૂઆત કરીશું। તેલ ભરેલા કન્ટેનરને અકસ્માત નડ્યો છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ચુલી નજીક અકસ્માત થયો છે। ટેન્કર પલટી જતા લોકોની તેલ લેવા માટે પડાપડી જોવા મળી। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો। લોકોની પડાપડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો તેલ લેવા માટે પડાપડી કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તેલ ભરેલું કન્ટેનર કે જે પલટી ગયું હતું। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયેલા છે। વિશાલ, લોકો જીવના જોખમે તેલ લઈ રહ્યા છે। કન્ટેનર પલટી ગયું અને તેલ ઢળી ગયું તો લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી રહ્યા છે। કિશોર ચોક્કસપણે જણાવ્યું હતું, હળવદ માળિયા હાઈવે પર ધાંગધ્રાના ચુલી નજીક કચ્છથી અમદાવાદ તરફ જતું તેલ ભરેલું ટેન્કર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો અને ટેન્કર પલટી મારી જતા લોકો જીવના જોખમે તેલ લેવા માટે પડાપડી કરી રહ્યા છે। પોતાના વાસણ હોય, કેરબા હોય, અલગ અલગ રીતે તેલ લેવા માટે પડાપડી સાથે ત્યાં હાઈવે પસાર થઈ રહ્યો છે। લોકો હાઈવે પરથી જીવના જોખમે પણ તેલ લેવા માટે પડાપડી કરી રહ્યા છે અને ઘણી બધી વખત આવી રીતે તેલનું ટેન્કર પલટી મારે ત્યારે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને તેલ લેવા માટે પડાપડી કરતા હોય છે અને બનાવની જાણ થતાની સાથે ધાંગધ્રા પોલીસ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ છે। જી વિશાલ, આભાર તમામ વિગતો માટે।